પ્રશ્નપૂર્વક. અર્જુન, ભગવદ્ ગીતા અને આપણે. કર્મ પણ આપણે અનુભવી શકીએ, અમલમાં મૂકી શકીએ તો સંન્યાસ છે. ત્યારે એને થાક લાગે, પણ મન કામમાં સહજ થવા લાગે ત્યારે એને થાક નથી લાગતો. જીવનમાં અલિપ્ત રહેવાની સ્થિતિ બહુ ઓછી આવે છે, પરંતુ આવે છે ત્યારે એનો પોતાનો રાજયોગ લઈને આવે છે. કર્મયોગી અને કર્મ સંન્યાસી એક સિક્કાની બે બાજુ નથી, એક જ વર્તુળના બે કેન્દ્રબિંદુ છે. કર્મ સંન્યાસ એટલે એવો તબક્કો જ્યાં તમે જીવનની કવિતા લખો છો, પણ કવિતાની નીચે તમારું નામ નથી લખતા. કર્મ સંન્યાસ યોગ આપણી અંદર રહેલા જોકરને સમજાય ત્યારે આજુબાજુની શ્રીમંતાઈ હોવા છતાં આપણે ભીતરના બ્રહ્માંડનો જન્મ અને પુનર્જન્મ ઓળખ્યા વગર શરીરના પગે ચાલતા ચાલતા આત્માના વતન સુધી પહોંચ્યા હોઈશું. મન અને ઇન્દ્રિયોને બાંધવાના નથી, નિયમો લાગુ પાડવાના નથી, પરંતુ એમની જરૂરિયાતો પ્રત્યે ભાન કરાવીને અનાસક્તિથી સભાન થવાનું છે. બાળકોને ચોકલેટ ભાવે એટલે રોજ ચોકલેટ આપીએ એ સારું, પણ ક્યારેક ચોકલેટ ખાલી થઈ ગઈ હોય અને બાળકને ચોકલેટ ન આપીએ ત્યારે બાળક અને ચોકલેટ આપનાર આપણે બંને નાખુશ ન થવા જોઈએ. જોક કરવા છતાં સર્કસમાં જુદા ખેલ કરી રહ્યો છે. કર્મ સંન્યાસ યોગ આપણી અંદર રહેલા જોકરને સમજાય ત્યારે આજુબાજુની શ્રીમંતાઈ હોવા છતાં આપણે ભીતરના બ્રહ્માંડનો જન્મ અને પુનર્જન્મ ઓળખ્યા વગર શરીરના પગે ચાલતા ચાલતા આત્માના વતન સુધી પહોંચ્યા હોઈશું. જ્યારે આપણે પરવારી ગયા છીએ એવું માની લઈએ છીએ ત્યારે આપણે ભીતરનો સહારો લઈ જ લેતા હોઈએ છીએ કે મારું ભીતર પણ પરવારી ચૂક્યું છે. ખરા અર્થમાં ભીતર આ બધાથી અણજાણ છે. એ મરવાનું જ નથી, એ ક્યાંક ને ક્યાંક પ્રગટવાનું છે. એ પ્રગટે ને એની રાહ જોવાની છે. એ રાહ જોઈશું ને ત્યાં સુધીનો સમય જેમાં પસાર કરવાનો છે ને એ 5મો અધ્યાય કર્મયોગ સંન્યાસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 6ઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ. તમે તમારાથી સહજ થાવ, સભાન થાવ ત્યારે જે સામેથી મળવા આવે તે ગીતાનો 6ઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ. સહજ સમાધિનો મહિમા અનેરો છે. આગળના અધ્યાયમાં જોયું તેમ કર્મયોગ અને કર્મ સંન્યાસી પછીનો આ તબક્કો છે ધ્યાન યોગનો. ધ્યાન એટલે આપણા કર્મમાંથી આપણને મળતો સહજ આનંદ. રચનાકાર પોતાની કૃતિમાં ખોવાઈ જાય એ જ એનું ધ્યાન. ચિત્રકાર કેનવાસ ઉપર ચિત્ર દોર્યા પછી કેનવાસ જેવો સફેદ બની જાય એ જ એનું ધ્યાન. આપણે નોકરી ધંધા વ્યવસાયમાં આપણા ચિત્તને સહજ રીતે પરોવતા જે આનંદ મળે છે તે સહજ આનંદ. ધ્યાન એટલે મનની એકાગ્રતા. મન મરકટ છે, માંકડું છે, અસ્થિર કરે છે કોણ? એ પણ એટલું જ અગત્યનું છે. બાળક જ્યારે રમે છે ત્યારે રમતમાં પૂરેપૂરી રીતે એકાગ્ર હોય છે, પણ એ જ બાળકોને અદબ પલાઠી વાળીને એક જગ્યાએ બેસવાનું કહીશું ત્યારે રમતની એકાગ્રતા અદબ પલાઠી વળતાની સાથે જ ચંચળતામાં પરિણમે છે. ક્યારેક પ્રશ્ન થાય કે માત્ર ચકલીની આંખ દેખનારો અર્જુન કે માત્ર માછલીની આંખ દેખનારો અર્જુન એકાગ્ર નથી? આપણો સ્વભાવ પણ શત્રુ બને છે. અર્જુન હજુ એ મોહમાં છે. મનને કારણે ધ્યાન કેન્દ્રિત થતું નથી. અહંકાર મનને અસ્થિર કરે છે. બંધ ઓરડાને તાળું મારવાથી એમાં હવાની અવરજવર નથી જ એવું કહી નહીં શકીએ. મન અને હૃદયનો તાલ આમ પણ ક્યાં મળે છે? ઘણાને સત્તાનો, મદનો, પોતે કશું નથી એનો નશો હોય જ છે. મન સતત પાંચમાં પૂછાવાની અને પૂજાવાની તીવ્ર ઈચ્છા રાખે છે. સામે દેખાતું હોય અને ગ્રહણ ન કરીએ ત્યારે સંયમનો મહિમા છે. હોય ત્યારે ત્યાગીએ ત્યારે ત્યાગનો મહિમા છે.
અમનની સ્થિરતા કંઈક જુદી જ છે. રાતોની રાતો જાગ્યા છતાં ચહેરા પર જાગરણનો આનંદ હોય એવો આનંદ મનની એકાગ્રતાનો છે. ભૂલ કાઢે છે એ મન છે, ભૂલ સ્વીકારે છે એ હૃદય છે. ગીતા આ વાતને મૂળમાં જઈ સમજાવે છે. કેરી મીઠી છે એની ખબર સૌથી પહેલાં જીભને પડે છે, પરંતુ એનો આનંદ આત્માને આવે છે. જમવામાં મીઠું ઓછું છે કે વધારે છે એ તો તરત નક્કી થઈ જાય છે, પરંતુ એ ઓછા મીઠે કે વધારે મીઠે જે આપણા શરીરમાં આપણો કોળિયો જઠરમાં આહુતિ છે એવું સમજીને જે પોતાની ભીતરને ઠારે છે એ ધ્યાન યોગ છે. પછી સ્થૂળ અને સૂક્ષ્મ બંનેના ભેદો ઓગળી જાય છે. તમે પિઝા ખાઓ કે ખીચડી, તમારા સ્વાદમાં એકરસતા વધે તો સમજજો કે આત્મામાં સ્થિર થવાનું નજીકમાં છે. આપણું મન આપણા આત્મામાં સ્થિર થાય એ જ ધ્યાન દ્વારા થયેલી ભક્તિની પરાકાષ્ઠા છે. આપણે શરીરને સાચવવામાં આત્માનું અપમાન કરીએ છીએ. ચિત્તની એકાગ્રતા ત્યારે જ સધાય જ્યારે સમદ્રષ્ટિ અને માપસરનું ઉમેરાય. આપણો નરસૈયો આ અધ્યાયને એક જ પંક્તિમાં ઉજવે છે: સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. જેને કોબીજ ફોલવી છે, ખાવી છે, ફોલતા આવડે છે, એને ખબર છે કે ક્યાં સુધી પાંદડાઓ રાખવા અને ક્યાંથી કોબીજને સમારવી. જેને ડુંગળી ખાવી છે એને ખબર છે કે ક્યાં સુધી છાલ કાઢવી અને ક્યાં સુધી એને સમારવી. જેને ટામેટું ખાવું છે એને ખબર છે કે ટામેટું નંદવાઈ ન જાય એ રીતે સમારવું કેવી રીતે. બહુ ઓછા લોકોને આવું ટામેટું સમારતા આવડતું હોય છે. શાક સમારવામાં સભાન રહેનારા આપણે મનને સમારવામાં સભાન ક્યારે રહીશું? સ્વમાનને ક્યારે ઓળખીશું? પૃથ્વીનો પ્રત્યેક જીવ એનું પોતાનું નસીબ લઈને આવ્યો છે, એનું પ્રારબ્ધ લઈને આવ્યો છે. તો પછી આપણે એમાંના એક જ છીએ. શું કામ સંદેહ અને સંશયમાં જીવીએ છીએ? શું કામ કારણ વગર નિરાશ થઈએ છીએ? આપણને જે મળ્યું છે એના કરતાં વધારે જોઈએ છે. મનની છલાંગ બેઠા બેઠા પણ દરિયાના હિલ્લોળાને શરમાવે એવી છે. પગાર ઓછો પડે છે, દવા ઓછી લેવી છે, વ્યવસાયમાં આગળ વધવું છે. આમ આગળ આગળ નામનો શબ્દ આગળ ને આગળ શબ્દ મટીને શ્વાસ કરતાં પણ વધારે અગત્યનો બની ગયો છે. મળ્યું છે એનો આનંદ મેળવવાનું આપણે ચૂકી ગયા છીએ. માપસર જીવીશું તો માફકસર સદી જશે. સમદ્રષ્ટિ અને માપસર તે આનું નામ. આપણી નજર શુદ્ધ બને જ્યારે મન વિકારોનો વિનાશ કરે. ભેળસેળ વગરનું નિર્ભેળ જીવવું ત્યારે જ શક્ય બને. ત્યારે જે દેખાતું હોય એ બધું જ નારાયણ સ્વરૂપ લાગે. અર્જુન કહે છે, આ બધું સાંભળ્યા પછી પણ હે કૃષ્ણ, મનને સ્થિર કેમ કરવું? એ મહાપ્રશ્ન છે. મનની ચંચળતા વિશેનો મારો સંશય ટાળો. શ્રી કૃષ્ણ કહે છે કે તું જાગૃત જવાબદાર છે, તને સંશય પણ થાય છે. આપણી નિષ્ફળતા અને નિરાશા એક કારણ એ પણ છે. આપણે ખોલી નથી શકતા. બોલવાનું હોય ત્યાં બોલી નથી શકતા. જ્યાં જીવવાનું હોય ત્યાં જીવી નથી શકતા. કાં તો ભૂતકાળમાં હોઈએ છીએ, કાં તો ભવિષ્યની ચિંતામાં. એટલે જ મનને કળી નથી શકાતું, આત્માને મળી નથી શકાતું. અર્જુન તો ત્યાં સુધી કહે છે, હે કૃષ્ણ, આ યુદ્ધમાં 2 દિવસ રહીને મૃત્યુ પામીશું તો પછી જ્ઞાનયોગનો મતલબ શું? અર્જુનની વાત પણ સાચી છે. આપણને પણ નાની નાની વાતે મરી જવાના વિચાર આવે જ છે. જાણે આત્મહત્યા કરવા માટે જ જન્મ્યા હોય. એટલી હદે નિરાશા જોડે સગપણ બાંધીએ છીએ. અજાણી ઉદાસીને ઓળખીતી કરીએ છીએ. કારણ કે હજુ આપણે શરીરને ઓળખતા જ નથી, ઓળંગતા જ નથી, આત્માને ઓળખતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, મૃત્યુ લાંબા ગાળાની ઊંઘ છે. જો આપણને રોજની ઊંઘથી ડર ન લાગતો હોય તો મૃત્યુનો ભય શું કામ? ધ્યાન યોગ એટલે જ જરૂરી છે. એનાથી પૂર્વજન્મનો અભ્યાસ જાગૃત થાય છે. મન મોહવશ થતું નથી.
કોઈ યોગભ્રષ્ટ આત્મા જ કર્મયોગીના કુળમાં જન્મ લે છે. એની પાસે પૂર્વજન્મની કુંડળી આ જન્મમાં પણ જાગૃત હોય છે. કર્મયોગી સૌથી મોટો તપસ્વી છે. એનું આસન જ્ઞાનયોગી જોડે ભલે હોય, પણ વારે તહેવારે ચલણી નોટો જ કામમાં આવે છે. સોનું ક્યારેય વાર તહેવારે કામમાં નથી આવ્યું. આપણે કર્મયોગી બનવાનું છે. આપણા કાર્યમાં યોગ કક્ષાએ ધ્યાન ઉમેરવાનું છે. કવિ રાજેન્દ્ર શુક્લની ભાષામાં કહું તો, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. તમે આત્માને ઓળખશો એટલે પૂર્વજન્મની ભાળ મળશે. ક્યારેય સાધના એળે નથી જતી. સાધના કરવા માટે સૌથી વધારે જરૂરી છે મૌન. મૌનની વાણી અને વાણીનું મૌન. દ્રઢ સંકલ્પ. સાર પણ અસાર છે એ યાદ રાખવાનું છે. સાદી ભાષામાં સમજાવું તો મનને ફાવે તેમ નહીં, મન ફાવે તેમ નહીં, મનને ગમે તેમ ભાવ સાથે જીવવાનું છે. ધ્યાન યોગ એટલે આપણી સોબત સાથેનો મૈત્રી યોગ. શ્રી કૃષ્ણ કર્મ છે, અર્જુને અનુસરવાનું છે તે ધર્મ છે. આ બંનેવથી પ્રગટ થશે તે યોગ છે. આપણે ભીતરના પરમાત્મા સાથે સૂઝબૂઝ સાથેની મૈત્રી રાખીશું તો સંશય ટળી જશે. રોજે રોજની ઊંઘ મૃત્યુનું રિહર્સલ નહીં લાગે. આપણી પ્રત્યેક પળની જાગૃતિ ઉત્સવ થઈ જશે. રજનીશજીની ભાષામાં આમાર બાની આમાર ઉત્સવ. મન સમજી જાય ત્યારે શરીરને સુખ આવે છે, આત્માને આનંદ. મન જીદ કરે ત્યારે શરીરને દુઃખ આવે છે, આત્માને વિષાદ. આપણી રોજબરોજની નિરાશા, ગરતા, બ્લોક કરવાના નંબરોની સંખ્યા, કટુતા સાથે બોલવાના વેણ, સંબંધો સાથે સરખામણી, મોહવશ પ્રેમ, પ્રેમવશ વાસના, આપણી પ્રત્યેક પળ બદલાતી ભાવદશા. આપણે ઘાટ ઘડ્યા વિનાના આત્માની ચાડી છીએ. શરીરની અધકચરી ગોઠવાયેલી કક્કાવારી છીએ. આપણો સંદેહ આપણો દેહ જ દૂર કરી શકે. કૃષ્ણ તો શ્વાસ જેટલા નજીક છે. આપણે અર્જુન જેવી આત્મીયતા આપણા માટે ક્યારે દાખવીશું? આવું વિચારવાની તક મળે ને એ જ ધ્યાન યોગ. રસ્તે જતો એક વ્યક્તિ સમુદ્ર કિનારે બે અલગ અલગ પ્રક્રિયા કરી રહેલા વ્યક્તિત્વોને જોવે છે. એક સાધુ છે જે આંખો બંધ કરીને સમુદ્ર કિનારે બેઠો છે, અને બીજો છે માછીમાર જે પોતાની જાળ બિછાવીને માછલી પકડાય એની રાહ જોવે છે. રસ્તે જતો આ વટે માર્ગુ સાધુને ઢંઢોળીને પૂછે છે, શું કરો છો? અને સાધુ ગુસ્સે થઈને કહે છે, ખબર નથી પડતો? હું ધ્યાન કરું છું, મારા ધ્યાનમાં ભંગ પડાવે છે. ચાલી જાય છે. પેલા માછીમાર પાસે આવે છે. એને દૂરથી પૂછે છે, ભાઈ તમે આમ એકલા એકલા વિચારમગ્ન શું કરો છો? માછીમારે જવાબ ન આપ્યો. 2 વાર પૂછ્યું, જવાબ ન આપ્યો. એને પણ પેલા સાધુની જેમ ઢંઢોળ્યો. ભાઈ તમે શું કરો છો? માછીમારે કહ્યું, માછલી પકડવા આવ્યો છું. તમે મને ઢંઢોળ્યો ત્યારે મારા ધ્યાનમાં ભંગ પડ્યું, બાકી કશું જ કરતો નથી. એકની પાસે ગુસ્સો છે, બીજાના ધ્યાન પાસે સહજ સ્મિત, સહજ જવાબ આપવાની કલા. ધ્યાન યોગ આપણને કંઈક આવી જ ભાત શીખવાડે છે. આવો આપણે શીખતા શીખતા જીવવાનો પ્રયત્ન કરીએ કૃષ્ણપૂર્વક. વિષાદથી શરૂ થયેલી વાત મનની એકાગ્રતા સુધી પહોંચતામાં ફૂલ જેમ એની એક એક પાંખડી ઉઘાડે એમ ઉઘડે છે. અર્જુનના પ્રશ્નની સાથે સાથે કૃષ્ણ ઉઘડે છે, એમ પ્રશ્નોની સાથે સાથે જવાબો પણ ઉઘડે છે. એ જે મૂર્તિમાં, જે ઈશ્વરમાં માનતો હોય એ ઈશ્વરને મારે કારણે મળેલા ફળ હું એના ભક્તને સોંપું છું. આ 4 પ્રકારમાં મુખ્ય 2 પ્રકાર છે, સકામ અને નિષ્કામ. ગીતાના આ 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગમાંથી શીખવાની સાથે પામવાનું છે.
જ્ઞાન વિજ્ઞાનનો આ 7મો અધ્યાય વાસ્તવમાં ભક્તિમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચવે છે. ભગવાને ભક્તો માટે મારો ભક્ત એવો શબ્દ પ્રયોજ્યો છે. એટલે કે ભક્તિનું મહિમા જ્ઞાન કર્યું છે, મહિમા ગાન કર્યું છે. આપણી સેવા પૂજા આરાધનામાં માત્ર ક્રિયા બચી છે. ભક્તિના નેજા હેઠળ આપણે ભગવાનને નવડાવીએ છીએ, સેવા કે પૂજા નથી કરતા. પછી સકામ, નિષ્કામ, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની આ બધા શબ્દો અઘરા નહીં લાગે. શ્રી કૃષ્ણને ગમે એવી ભક્તિ સાથે નહીં, શ્રી કૃષ્ણને જચે એવી નિર્ભેળ ભક્તિ સાથે આપણે એમની આગળ પ્રસ્તુત થઈએ તો. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. આપ સૌને નામ. સકામ અને નિષ્કામ ભક્તિનો સુયોગ. આવો સાથે મળીને અનુભવીએ કૃષ્ણપૂર્વક.